પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં સપ્તમ સમારોહની ભવ્ય ઉજવણી. વિદાયમાન, વિદ્યાર્થી સન્માન અને જીવદયાનો ત્રિવેણી સંગમ યોજાયો. પર્યાવરણ જાગૃતિ અર્થે પક્ષીઓ માટે 164 પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું. દાતાશ્રીઓનું પણ કરાયું સન્માન. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળા પાટણ ખાતે તાજેતરમાં સપ્તમ સમારોહ કાર્યક્રમ અત્યંત ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને જીવદયાલક્ષી પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભારતીય રીતિરિવાજ મુજબ મહેમાનોના કુમકુમ તિલક અને સુખડથી સ્વાગત સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અશ્વિનીસિંહ રાજપૂત અને રાજુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સિનિયર શિક્ષિકા શીતલબેન પટેલ અને ધોરણ 8ના વર્ગ શિક્ષિકા બીનાબેન પટેલની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને આદર્શ વિદ્યાર્થી પ્રમાણપત્ર, પ્રામાણિકતા પ્રમાણપત્ર તેમજ સમગ્ર વર્ષ દરમિયાન મહત્તમ હાજરી અને શિસ્ત બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદાય લઈ રહેલા ધોરણ 8ના વિદ્યાર્થીઓએ શાળાના અનુભવો વિશે ભાવુક પ્રવચનો આપ્યા હતા. શાળાના બાળકોમાં જીવદયા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી. મનોજભાઈ જેઠવા અને તેમના સહયોગીઓ ગિરીશભાઈ ચૌધરી હિંમતનગર, પ્રબોધભાઈ શાહ કચ્છ, નચિકેતા ટ્રસ્ટ સુરત, પ્રવીણભાઈ જે પટેલ, મયંકભાઈ મકવાણા, હસમુખભાઈ સોલંકી, હંસાબેન ભોજ, આર્ટિસ્ટ સતીશ વાઘેલા અને સહ માનવ સેવા ટ્રસ્ટના સહકારથી પક્ષીઓ માટે 164 પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન રૂપે પેન્સિલ અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના ઉત્સાહી શિક્ષિકા હેતલબેન દ્વારા તમામ બાળકોને નાસ્તામાં સ્વાદિષ્ટ ઢોકળા પીરસવામાં આવ્યા હતા. મહેમાન અશ્વિનીસિંહ રાજપૂતે પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા. અંતમાં શાળા પરિવાર દ્વારા તમામ દાતાશ્રીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.